સુરદાસજી રચિત ભ્રમર ગીતમાં ગઈકાલે જે પ્રસંગ આવેલો એમાં ઉદ્ધવજીએ ભગવાન શ્રી કૃષ્ણએ જે સંદેશો કહેવડાવ્યો હતો તે સંભળાવ્યો ત્યારે ગોપીજનોને હૃદયમાં આઘાત અનુભવ થયો અને તેથી તેમનો જે રસાભાસ થયો, રસનો ભંગ થયો, એટલે હવે એમનો જે ભાવ છે એ તેમણે પ્રગટ કરવા માટે ગઈકાલે જે કહ્યું હતું તે ભ્રમરને સંબોધીને કહ્યું હતું. કેમ કે ભ્રમર આવી ગયો છે, કેમ કે ભ્રમર પ્રભુએ મોકલી દીધો છે, તો જ ગોપીજનો પોતાના હૃદયની વેદનાને ભ્રમરને સંબોધીને વ્યક્ત કરી અને ઉભરો ઠાલવી શકે. એટલે ભ્રમરને ગઈકાલે જ કહ્યું હતું કે ગઈકાલનું સ્મરણ કરી લઈએ પહેલા. તો ગઈકાલે ગોપીજનોએ ઉદ્ધવજીથી જે સંદેશો શ્રવણ કર્યો શ્રી કૃષ્ણ તરફથી કે તમે સગુણ સાકાર શ્રી કૃષ્ણનું ધ્યાન હવે છોડી દો અને નિર્ગુણ નિરાકાર પરમ બ્રહ્મનું ધ્યાન કરશો તો જ તમને તે ઘટ ઘટમાં વ્યાપ્ત બ્રહ્મનો અનુભવ થશે, આત્મ સાક્ષાત્કાર થશે. પછી તમને આ જે વિરહ છે તે નહીં વ્યાપે. એટલે ઉદ્ધવનો એ જે સંદેશો શ્રવણ કરી અને પછી જે ગોપીજનોએ ગઈકાલે કહેલું કે ભ્રમરને, ત્યારે ભ્રમર આવે છે અને હવે ભ્રમરને કહે છે, કેમ કે વિવેક છે કે પ્રભુનો સખો છે, પ્રભુનો સંદેશો લઈને આવ્યો છે તો એને કેમ કહેવાય, પણ હવે કીધા વગર તો રહી નહીં શકાય. એટલે જ પ્રભુની કૃપાથી ભ્રમરો આવે છે, પ્રભુથી પ્રેરેલો. અને એને આપ કહી રહી છે, तभी एक भ्रमर वहां आता है, सो बस जली भुनी गोपियों को मौका मिल जाता है और वह उद्धव पर काला भ्रमर कहकर खूब कटाक्ष करती है. ने जे काले शब्दों હતા, रहु रे मधुकर मधुमतवारे कौन काज या निर्गुण सो चिरंजीव कान हमारे लोटत पीत पराग कीच में बीच न अंग समारे. એનું અનુવાદ લઈ લઉં છું જેથી આપણને એનો ગઈકાલનો તાર સદાઈ જાય. એટલે કહે છે કે ગોપીઓ ભ્રમરને બહાને ઉદ્ધવને સંભળાવીને કહે છે કે तुम अपने मधु पीने में व्यस्त रहो, हमें भी मस्त रहने दो. એટલે કે તમે તમારી મસ્તીમાં છો નિર્ગુણ નિરાકારની, તો ભલે રહો, પણ અમને અમારી સગુણ સાકાર શ્રી કૃષ્ણની મસ્તીમાં મસ્ત રહેવા દો. तुम्हारे इस निर्गुण से हमारा क्या लेना देना, हमारे तो सगुण साकार कान्हा चिरंजीवी रहे. तुम स्वयं तो पराग में लोट लोट कर ऐसे बेसुध हो जाते हो कि अपने शरीर की सुध नहीं रहती. इतना मधुरस पी लेते हो कि सनक कर रस के विरुद्ध ही बातें करने लगते हो. हम तुम्हारे जैसी नहीं है कि तुम्हारी तरह फूल फूल पर बहके. એટલે ફૂલ એટલે ઘડીકમાં તમે નિર્ગુણનો નિરાકારનો સ્વાદ લો ને ઘડીકમાં તમે સગુણ સાકાર શ્રી કૃષ્ણનો સ્વાદ લો, રસનો. એવા અમે નથી. हमारा तो एक ही है कान्हा जो सुंदर मुख वाला, नील कमल से नयन वाला, यशोदा का दुलारा है. हमने तो उन्हीं पर तन मन वार दिया है. अब किसी निर्गुण पर वारने के लिए तन मन किससे उधार ले. આ ગઈકાલનું પદ હતું. હવે આજનું પદ, ઉદો જોગ શિખાવની આए,
श्रृंगी भस्म अथारी मुद्रा दे बरजनाथ पठाए। जो पे जोग लिख्यो गोपीन को, कत रस रास खिलाए। तब ही क्यों न જ્ઞાન ઉપદેશ્યો। પ્રભુની સામે કોઈ જવાબ આપી શકે એવું સામર્થ્ય ખાલી ગોપીજનનું। અધર સુધારસ લાએ, મુરલી શબ્દ સુનત બન ગવની। સુત પિત ગૃહ बिसराए, सूरदास संग छाड़ी श्याम को, हम ही भये पछताए। હવે ઉદ્ધવજીને જે ખબર નથી કે શા માટે રડે છે, એટલે એમણે તો જે બ્રહ્મનો અનુભવ થશે તો રડતા બંધ થશે એ ભાવથી એ સંદેશો સંભળાવેલો। પણ હવે ગોપીજનોને પુષ્ટિ માર્ગમાં શું મળે છે એ મર્યાદા માર્ગીઓને ખબર પડે, એટલા માટે જ આ ભ્રમર ગીત પ્રગટ કર્યું છે। એ પણ કોના માટે, કયા મર્યાદા માર્ગીઓ માટે? જે મર્યાદા માર્ગીઓ પ્રત્યે ઠાકોરજીને એવો ભાવ છે કે આ લોકોને પણ હું મારા ગોપીજનોનો રસનું દાન કરું, એટલા લોકો માટે, સૂકા ભટ્ટ માટે નહીં હો। હવે આ જે પદ આવ્યું એનો અનુવાદ છે હિન્દી ગુજરાતી, ક્ષમા કરજો, હિન્દી આ વાયર જોઈન્ટ છે ને એટલે એવું થાય। હિન્દી ગુજરાતી બે અનુવાદ હું સાથે લઈશ, જેથી કોઈ હિન્દી ભાષી હોય એમને પણ લાભ મળી શકે। તો કહે છે કે ઉધો જોગ શિખાવની આય, શૃંગી ભસ્મ અથારી મુદ્રા દે બ્રજનાથ પઠાય। તો એનો અર્થ છે कि गोपिया कहे छे, गोपिया कहती है, रे सखी आओ रे देखो, ये श्याम सुंदर के सखा उद्धव हमें योग सिखाने आए हैं। स्वयं ब्रजनाथ ने इन्हें श्रृंगी भस्म अथारी और मुद्रा देकर भेजा है। એટલે કહે છે કે એ સખીઓ સાંભળો સાંભળો, જુઓ જુઓ, આ શ્યામ સુંદર સખાએ આ ઉદ્ધવને આપણને યોગ શીખવાડવા માટે મોકલ્યા છે। સ્વયં બ્રજનાથે એમને શૃંગી ભસ્મ અથારી આ બધું મોકલીને, આ બધું આપીને મોકલ્યા છે। એટલે કે જે લોકોને યોગ કરવાનો હોય એને જે જોઈએ સાધનો એ બધા સાથે મોકલ્યા લાગે છે। આપણને પણ હવે યોગી બનાવવા માંગે છે। हमें तो खेद है। હવે આગળનું પદ, जो पे जोग लिख्यो गोपीन के, कत रस रास खिलाए। હવે જો એ ગોપીજનો જ કહી શકીએ કે જેમને પ્રભુ સાથે રાસનો આનંદનો અનુભવ છે। બીજા ગોપીજનો કે બીજી સ્ત્રીઓ આ વિષયમાં એને સમજ પણ ના પડે કે જવાબ શું આપવો એ। પણ આ ગોપીજનોને જે કહેવાય છે મહાપ્રભુજીએ જેને પરમ ફલ કીધું છે પુષ્ટિ માર્ગમાં, બધી જ લીલાઓ પુષ્ટિ માર્ગમાં અતિ અલૌકિક છે, પણ મહાપ્રભુજીએ એમ કહ્યું, મહાપ્રભુજી વતી શ્રી ગુસાઈજીએ એમ કહ્યું કે આપનું ચિત્ત તો હંમેશા મહારાસમાં જ લીલામાં જ મગન રહે છે, અને એ ફલ આપે પુષ્ટિ પુરુષોત્તમે ગોપીજનોને આપી દીધું છે। અને હવે યોગની વાત થાય છે તો હવે ગોપીજનો સામે દલીલ કરે છે અને કહે છે કે જો પે જોગ लिख्यो गोपीन को, कत रस रास खिलाए। તો કે જો તમારે આવી રીતે ગોપીજનોને યોગ જ શીખવાડવાનો હતો તો પછી તમે એ વખતે શીખવાડી દીધો હોત, અને તમે એ વખતે જે રાસ માટે અમને લાભ આપ્યો એ રાસ તમે શા માટે કરાવડાયો, શા માટે રાસ કર્યો અમારી સાથે। હવે સરખામણી થાય છે યોગની અને પુષ્ટિ લીલાની। તબ હી ક્યો ન જ્ઞાન ઉપદેશ્યો। એ વખત અત્યારે ઉદ્ધવજીને મોકલીને તમે જે યોગ શીખવાડો છો અમને કે આ રીતે કરો, એ તમે એ વખતે કેમ યોગ ન શીખવ્યો। અધર સુધારસ લાય,
અને તમે તમારા અધરામૃતનું પાન જે અમને કરાવ્યું, એમાં ઘણા બધા ભાવ છે. અધરામૃતના પાનમાં આપના મુખની વાણીનું જે પાન છે એને પણ અધરામૃતનું પાન કહ્યું છે. આપના આરોગેલા મહાપ્રસાદથી જે આપના આરોગેલા ભોજન પછી જે છે ઉચ્છિષ્ટ, એને પણ અધરામૃત કહ્યું છે. અને જે આલિંગન કરી અને ચુંબન કરે છે તેને પણ અધરામૃત કહ્યું છે. મુરલી શબ્દ સુનત બન ગવની, સુત પિત ગૃહો બિસરાય. અને અમે આપની મુરલીનો નાદ શ્રવણ કરીને શબ્દ સાંભળતા જ અમે એ પણ ન જોયું કે રાત્રિનો સમય છે, અમે સ્ત્રીજનો છીએ તો રાત્રિએ કેવી રીતે જઈ શકીએ વનમાં. અમે તો એ રાત્રિના સમયે પણ ઘરમાંથી ચાલી નીકળ્યા. સુત પિત ગૃહ બિસરાય, એટલે કે અમારા પતિ જે લોકો સાસરામાં હતા એ લોકો કહે છે કે અમે અમારા પતિ, અમારા બાળકો, એમનું પણ અમે ઘર ત્યાગ કરીને નીકળી ગયા, અમારું જે થવું હોય એ થાય. અને પિતૃગૃહ એટલે જે પિતાના ઘરમાં હતા, કન્યા કુંવારી હતી, એ કે જે અમે અમારા પિતાનું પણ કંઈ સાંભળ્યું નહીં, પિતાના ઘરનો પણ ત્યાગ કરીને નીકળી ગયા. અમે એમને ભૂલી ગયા, બિસરાય, અમે એમને ભૂલી ગયા. પતિ, પુત્ર, માતા પિતા બધાને ભૂલી ગયા અમે. સુરદાસ સંગ છાડી શ્યામ કો હમ હી ભય પછતાય. અને હવે એ શ્યામે અમારો સંગ છોડી દીધો. હવે જે અમારી સ્થિતિ છે એમાં અમારી પાસે હવે પસ્તાવો કરવા સિવાય બીજું કંઈ જ નથી. એ જ વાત હિન્દીમાં છે. ગોપિયા કહતી है हे सखी आओ देखो श्याम सुंदर के सखा उद्धव हमें योग सिखाने आए हैं. स्वयं ब्रजनाथ ने इन्हें श्रृंगी भस्म अथारी और मुद्रा देकर भेजा है. हमें तो खेद है कि जब श्याम को इन्हें भेजना ही था तो हमें अद्भुत रास का रसमय आनंद क्यों दिया था. जब वे हमें अपने अधरों का रस पिला रहे थे तब ये ज्ञान और योग की बातें कहाँ गई थी. અધરામૃત એટલે ચુંબન. શ્રી કૃષ્ણ ગોપીજનને શ્રી હોસ્ટથી હોસ્ટ મેળવીને અધરામૃતનું પાન કરાવી રહ્યા હતા. એ લીલાનું સ્મરણ કરીને ગોપીઓ કહે છે કે જ્યારે આપે અમને अधरों का रस पिला रहे थे तब ये योग का ज्ञान और योग की बातें कहाँ गई थी. तब हम श्री कृष्ण की मुरली के स्वरों में सुध बुध खोकर अपने बच्चों और पिता पति के घर को बुला दिया करती थी. श्याम का साथ छोड़ना हमारे भाग्य में था ही तो हमने उनसे प्रेम ही क्यों किया, अब पछताती है. આ પદ અહીંયા વિરામ પામ્યું. આવતીકાલે આગળનું પદ આવશે. તો જેમની કૃપાથી આ ભ્રમર ગીતનો લાભ આપણને મળી રહ્યો છે એ સુરદાસજી કે જેમના સામર્થ્યવાન ગુરુની કૃપા દ્રષ્ટિથી આ લીલાનું દર્શન કરી રહ્યા છે. એ શ્રી महाप्रभुजी वल्लभाचार्य जी की जय हो, सूरदास जी की जय हो, सदगुरुदेव की जय हो, भ्रमर गीत की जय हो.